ઉલ્લુ બન્યા તો સાચા સુધી પહોંચ્યા ને જાતા જ નહોતો. તો ઘણા સ્થળો વ્રજમાં આજે પણ એવા ને એવા છે. એકવાર જો ત્યાં અન્ય માર્ગીઓ બધા ટોળામાં પહોંચી ગયા તો પછી પતી ગયું. પણ પ્યોર પુષ્ટિ માર્ગીઓ જાય. હવે આપણે મુખરાઈ ગયા, ત્યાં કેટલું સુંદર સરોવર ને બાંધણી ને અંદર કેવા વૃક્ષ ને. હવે આપણે કોઈ દી મુખરાઈ જોયું નહોતું, પહેલી વાર જોયું. જે કીર્તિજીનું નનિહાલ છે. આપણે જટારી ધામ જોયું, કામવનથી પોણો કલાકના રસ્તે ભૂલા પડ્યા હતા. આજે 70 વર્ષના થયા ત્યાં સુધી ગયા, કોઈ દી જોયું હતું? તો વ્રજમાં આજે પણ ઘણા એવા સ્થળો છે. પ્રાચીન વ્રજવાસીઓને પકડવાના અને એ આપણને લઈ જાય ને કચકચ કર્યા વિના ભેગું જવાનું. તો ઘણા આવા સ્થળોના દર્શન વલ્લભ કૃપા કરે તો થાય. મધુરાષ્ટક ગીતમ મધુરા. એક વખત શ્રી ગુસાઈજી પોતાની બેઠકમાં બિરાજતા હતા. પાસે ગોવિંદ સ્વામી બેઠા હતા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, ગોવિંદાસ, ઠાકોરજી કેવી રીતે ગાય છે? ગુસાઈજી તો ચંદ્રાવલીજીનું સ્વરૂપ, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. ત્યાં ગાયું તું ટીલા ઉપર ઓલા મદન મોહનદાસ લખતા હતા, ધન્ય ધન્ય બોલ્યા ગોવિંદ સ્વામી. તો દર્શન ગોવિંદ સ્વામી ને થયા કે પ્રભુ ગાવા માંડ્યા તો રાધાજી આવીને તાલ આપવા માંડ્યા. તો આ દર્શન ગોવિંદ સ્વામી ને થયા, પણ પેલા મદન મોહનદાસ બેઠા હતા એને ના થયા. જેનો અધિકાર હોય ને એને જ થાય. આપણો તો અધિકાર હજી કેટલાય જન્મે આવશે, પણ કાંઈ વાંધો નહીં. જે જન્મે આવે એ ત્યાં સુધી વલ્લભ આપણો હાથ છોડવાના નથી. બસ 100 વાતની એક વાત છે. ગોવિંદાસ, શ્રી ઠાકોરજી કેવી રીતે ગાય છે અને સ્વામીજી કેવી રીતે તાલ આપે છે? ગોવિંદ સ્વામીએ માવડમાં પોતાના થયેલ અલૌકિક અનુભવનું પ્રસન્નતાપૂર્વક ફરી સ્મરણ કર્યું. તેમણે વિનંતી કરી, મહારાજાધિરાજ, શ્રી શ્યામ સુંદરનું ગાયન ખૂબ સુંદર છે, તેનું વર્ણન ન થઈ શકે. પરંતુ જ્યારે ગીતમાં સ્વામીજી તાલ આપે છે ત્યારે તો સાક્ષાત અમૃત ઝરવા લાગે છે. આ સાંભળી શ્રી ગુસાઈજી ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારે મનમાં વિચાર કર્યો કે શ્રી ઠાકોરજીએ ગોવિંદ સ્વામી પર હવે કૃપા કરી છે. તેમને પ્રભુની અલૌકિક લીલાનો અનુભવ થવા લાગ્યો. ભગવત કૃપાથી ભગવત લીલાનો અનુભવ થાય તો તેને ધારણ કરી રાખો. મોટાઓનું વચન છે કે પ્રગટ કરે રસ જાય. અત્યારે તો અનુભવ ન હોય તોય લોકો કેટલું પ્રગટ કરે ને કેટલું પેલું કરે. ઠાકોરજી સમજી જાય આ ખોટી જગ્યાએ પીરસાઈ ગયો છે. લૌકિકમાં આપણો વર આપણા માટે કંઈ રાતના નાસ્તો લાવ્યો હોય અને સવારે આપણે ઉઠીને કહીએ, કાલ તો એ ભજીયા બહુ સરસ લાવ્યા હતા. આપણો ઘરવાળો કે ડોબી, એ તો પ્રેમ કી બાત હે. આ તને પ્રેમ કરું છો ને વ્યક્ત કરવા હોય 150 ગ્રામ ભજીયા લાવ્યો હતો. હવે ઘરમાં ખબર પડે એટલે સાસુ બોલાવીનારી, નણંદ બોલાવી, બધાય ટોંટ મારે. હા, અમે તો વધારે ના, તું તો કાલની આવી છે, તાર માટે જ બધું લાવે, અમારા માટે જ કોઈ. શરૂઆત કોને? આપણે જ કરીએ ને. પછી એનો વર મનમાં થાની લે કે હવે આ ઈલાબેનને કોઈ દિવસ કાંઈ છાનું મનું દેવાય નહીં અને ખવડાવાય નહીં. તો જો આપણા ઠાકોરજી આપણને સાનુભાવ જતાવે મારા વાલા, તો આપણે તો પોળા થઈને આટલું આટલું કહીએ
એક બેન મને કહેતા હતા, મારા ને એના ગુરુદેવ એક. એટલે જ્યારે ભાભીજી એ લીલા વિસ્તારે ને તો એના સ્વપ્નમાં બહુ આવે એવું એ કહેતા. પણ ભગવદી હતા, મારા સિવાય કોઈ નથી. તો મેં કીધું લોકો તરસે જ, અને તમારે એ કૈલાબેન અઠવાડિયાથી આવે છે. તો મેં કીધું શું આમ તમને? એ કે તમારા ઉપર વિશ્વાસ એટલે કહું છું, બાકી પ્રગટ કરે રસ જાય. એ કે સવારે ઠાકોરજીને જગાવો ને ત્યારે પેલા નિકુંજમાંથી સામની જઈને ઠાકોરજી સહિત વસ્ત્ર આડાવડા હોય ને, માલા મરગજી હોય ને, કેશ ગૂંથાયેલા પેલા થઈ ગયા હોય ને, શીશફૂલ નમી ગયું હોય ને, આંખમાંથી કાંજળ બહાર આવી ગયું હોય ને, લાલીમાં પેલી થઈ ગઈ હોય ને, અને બે યુગલ સ્વરૂપે આવે. પછી એ લીલાય કે નંદાલયમાં થાય તો આપણા ઠાકોરજીને આપણે જગાવતા હોય તો ઠાકોરજી જાગે ને આવીને આપણી ગોદમાં બેસી જાય. અને પછી કે આપણા ગુરુદેવને ભાભીજી એમ કે લાવો હવે અમારા હાથમાં. તો હું એમના હાથમાં દઉં તો પહેલાં એ કે ભાભીજી લઈ દે, અને પછી જે જ. મેં કીધું બોલો મારવાલા. તો અત્યારે ઘણાય ભગવદી છે, પણ એણે કોઈ દિવસ મારા સિવાય કોઈને વાત કરી નથી. અત્યારે છે કે નહીં મને ખબર નથી, પણ એને એના ઠાકોરજીમાં જ એટલું બધું પેલું કે એકલા બેઠા હોય ને તો એ વ્રજમાં જ પહોંચી ગયા હોય એવા ભગવદી. અને આપણને કાંઈ, આપણે તો હાવ નકામાં. દયારામભાઈના ચંદ્રાવલા, કાલે 55 ચંદ્રાવલાને વિરામ આપ્યું. આ 56. યોગ યજ્ઞ જપ તપ વ્રતો બહુ કીધે કષ્ટ ધર્મ, જ્ઞાન ધ્યાન અતિ દાનથી તીર્થ આચરતા ધર્મ, ધર્માધ્યેય વેદ શાસ્ત્ર પુરાણ કોટી, સાધનથી ન પરમ કલ્યાણ, શ્રેય નવ થાય ઉપાય અનેક, વિના મહત પદ રજ અભિષેક, સેવો શ્રી કૃષ્ણ. વિવેચન. પાછળની કડીમાં જોયું કે ભગવદ્ ભક્તોની મહાનતા કેવી છે, એના જ સમર્થનમાં આ કડીમાં દ્રષ્ટાંત આપી સમજાવ્યું છે. પદ્મપુરાણ ભગવત મહાત્મામાં પહેલો અધ્યાય. યત્ફલમ નાસ્તિ તપસા ન યોગો ન સાધિના, તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. બીજા યુગોમાં જે ફળ તપ યોગ અને સમાધિથી પણ પ્રાપ્ત કરવું કઠણ હતું, તે જ ફળ કળિયુગમાં ભગવાનના કીર્તન કરવાથી મળે છે. શ્રી ભાગવત 5મો સ્કંદ અધ્યાય 12. રહો ગણે તપસા નયાતિ તેન, યે જ યથા નિવેશણાદ ગૃહાદ્ધા, ન છંદસા નેવ જલાગ્નિ, સૂર્ય વિના મહત્પાદર જોડ અભિષેક. હે રાજા રહુગણ, એ સ્વરૂપનો લાભ પુરુષને વૈદિક કર્મો કરવાથી મળતો નથી, તેમ પ્રાણીઓને અન્નાદિક આપવાથી નથી થતો, તેમજ વેદાભ્યાસ કરવાથી તથા જળ અગ્નિ કે સૂર્યની ઉપાસનાથી પણ નથી થતો. માત્ર મહાપુરુષોના ચરણરજની સેવા કરવાથી જ લાભ પ્રાપ્ત થાય છે. ઉપર મુજબ રહોગણ રાજાને ભરતજીએ ઉપદેશ આપ્યો છે. રહોગણ રાજા પાલખીમાં બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવા જતા, ત્યારે એક માણસ ઓછો થયો. તે વખતે ભરતજીને પકડીને પાલખી ઉપાડવા લગાડ્યા. જળ ભરતજી નીચે જોઈ ચાલતા, ત્યાં જમીન ઉપર કીડી બકોડોની હાર જોઈને કૂદી જતા. આ જોઈ રહોગણ રાજાને ગુસ્સો આવ્યો. તે વખતે ભરતજીએ જે વચનો સંભળાવ્યા તે સાંભળી રાજા રહોગણ પાલખીથી નીચે ઉતરી જળ ભરતજીને પગે પડ્યો અને તેમની પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું. ભરતજી આગળ સમજાવ્યું કે પરમાત્મા ઘણા પુરુષાર્થન પ્રયત્ન વડે શ્રવણ કરવાથી પણ પ્રાપ્ત થતા નથી. ઘણા અભાગી પુરુષો તો તે સાંભળે છતાં
તેને જાણતા નથી. અર્થાત તેના વક્તા પણ ઐશ્વર્યરૂપ હોય છે. વક્તા પણ અનેકોમાં એક હોય છે. તેમ શ્રવણ કરવાવાળામાં પણ અનેકોમાંથી કોઈ એક હોય. ગોકર્ણજીએ સપ્તાહ કરાવડાવી, બધા સાંભળવા આવ્યા. એનો ભાઈ તો ઓલો ધુંધુકારી, એનો કોઈ રીતે પ્રેતીઓની છૂટતી નહોતી. હવે એ સાંભળવા આવ્યો, ક્યાંય જગ્યા ન મળી તો ઓલા શેરડીના સાંઠાની ગાંઠમાં બેઠો. એ સાંભળે એટલું મનન કરે. તો વિમાન એને લેવા આવ્યું. કેમ બધાને લેવા ન આવ્યું? એ સાંભળીને મનન કરતો હતો. એટલે કથા સાંભળે એનો બધાનો ઉદ્ધાર થાય એવું ન હોય. શ્રોતા સાંભળ્યા પછી તે પ્રભુને પ્રાપ્ત કરવા કોઈ મહાન નિકુણ ભક્ત અગર તો શિષ્ટ આચાર્ય હોય તેમની પાસે રહીને તેમની સેવા કરે, ભગવત તાત્પર્યનું શિક્ષણ ગ્રહણ કરે છે. ત્યારે તેનામાં રહેલા દુર્ગુણો જેમ કે નાસ્તિકપણું, કુતર્ક વગેરે દૂર થાય. કુતર્ક એટલે શું? વિતર્ક, કુતર્ક. કોઈની સામે દલીલ કરીએ ને તો એમાં તર્ક હોવો જોઈએ. પછી સામેવાળાને પાડી દેવા માટે ન કરાય, એને કહેવાય કુતર્ક. ત્યાર પછી જ તે પરમાત્મા પરાયણ થાય છે, સંત સમાગમ થાય છે. તે જ મુમુક્ષુનું કર્તવ્ય છે. બોલો વલ્લભાથી. જો દમલા સાખી કાલે ગાવાની છે. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કલીનું નિવાસ સ્થાન. આવી રીતે કળિયુગને જીવનું અભય પ્રાપ્ત થયું. પછી કલીએ પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા નમ્રતાપૂર્વક પરીક્ષિતને છેતરવા માટે વિશેષ પ્રાર્થના કરી. સૂત ઉવાચ પરીક્ષિતે વા માદિષ્ટ સ કલિર્જાત વે પથુ તમોધ્યાતિ સીમાહેદમ દંડપાણીમી વોદ્યત્ય. અર્થ: સૂત કહે છે કે રાજા પરીક્ષિતને કલીને આ પ્રમાણે આજ્ઞા કરી. ત્યારે તલવાર ઉગામી સજા કરવા તૈયાર થયેલા હોય એવા રાજા પરીક્ષિતે ધ્રુજતા કલીને કહ્યું. સુબોધિનીજી. આદિષ્ટ આજ્ઞા કરાયેલા પરીક્ષિતે પોતાની પ્રતિજ્ઞા સત્ય કરશે એટલે મારે જવું પડશે એવા ભયથી જાત વેપથુ ધ્રુજતા ઉદ્યતાસીમ એટલે તલવાર ઉગામી સજા કરવા રાજા ઉત્સુક હતો. માટે જવામાં વિલંબ કરવો અથવા ચૂપ રહેવું અશક્ય હતું. દંડપાણી સજા કરનાર, પૂર્વ અપરાધ કરનારને રાજા દંડ કરનાર છે. ઉદ્યતમ એટલે તૈયાર. એકવાર અપરાધ સહન કર્યો છે પણ મારશે એ નક્કી છે. તેથી કલી રાજાને વિનંતી કરે. કલી ઉવાચ યત્ર કચાવથ વત્સ્યામિ સાર્વભૌમ તથાજ્ઞયા લક્ષ્યે તત્ર તત્રાપી ત્વામા તેષુ સરાસનમ તન્મે ધર્મભૃતા શ્રેષ્ઠ સ્થાનમ નિર્દેશ મહર્ષિ યત્રેવ નિયતો વત્સ અતિષ્ઠતેનું અનુશાસનમ. અર્થ: હે રાજન, તમે સાર્વભૌમ છો, સર્વત્ર તમારી આજ્ઞાનું પાલન થાય છે. કોણ કહે છે? કલી. કોને કહે છે? પરીક્ષિતને. વખાણ કરે છે. રહેવું છે ને. કળિયુગનું આ જ લક્ષણ. લોકોને તમારી જરૂર હોય ત્યારે એવા વખાણ કરે ને આપણે સાચું માની લઈએ. આજે જ વાંચ્યું કે માણસને ઓળખવો અઘરો છે. મળે ત્યારે જય શ્રી કૃષ્ણ, પછી એને કામ હોય તો આપણા ખૂબ વખાણ, કામ પતી જાય પછી આપણને જોઈને રસ્તો બદલાવે, અને પછી કોઈ આપણા બાબતમાં અભિપ્રાય પૂછે એટલે એમ કે
જવા દો, એમની વાત કરવા જેવી નથી. તો આ કડી વખાણ કરે છે કારણ કે એને રહેવું છે. તો અત્યારે ચારે બાજુ કળિયુગનો જ પ્રભાવ છે. એટલે તમારી આજ્ઞાથી હું જ્યાં પણ જઈશ ત્યાં ધનુષ પર બાણ ચડાવેલા તમે મને દેખાશો. ખાલી ખોટા વખાણ કરે છે. માટે હે ધર્મનું પાલન કરનારાઓમાં શ્રેષ્ઠ, મને સ્થાન બતાવો કે જ્યાં આપણી આજ્ઞાનું પાલન કરતો હું રહું. જુઓ હોશિયાર, કડીમાં આ લખડ હોય જ, જે અત્યારે આપણે દર્શન કરીએ છીએ. 50 વર્ષ પહેલાં એવો જમાનો હતો કે માણસો જોઈને, માણસાઈ જોઈને પૈસો ઓછો હોય ચાલે, પણ તરત એમ કે બાપા એ ખોયડું એટલે 100 ટચનું સોનું. હવે જુઓ કે એની પાસે પૈસો કેટલો છે. કોઈના ઘરે દરોડા પડે એટલે લોકો વાતો કરે, આના ઘર દીકરી દેવાય. કેટલું હશે કે ઇન્કમ ટેક્સવાળાએ દરોડા પાડ્યા, અરે કેટલું ખોટું ભેગું કર્યું હશે કે જેનો હિસાબ નહીં મળતો હોય, એને ઘરે દેવાય દીકરી. મારા મામાની દીકરીનું કરવાનું હતું ને, તો અમે બધા હરખા. એટલે મામા આવ્યા, એ કે મણીલાલ, મારા કાકાનું નામ મણીલાલ ને મારા મામા વિઠ્ઠલદાસ, એટલે બેયને બહુ ભાઈબંધી પાકી, હરખી ઉંમરના. એટલે કે મણીલાલ, આપણે કે દમોની દેર છે ને એની યાર નક્કી કરવું છે. એટલે મારા કાકા કે આ જમાઈ તો છે ને, એના ભાઈ એકના એક છે, આપણે એકમાં કાંઈ દેવી નથી. હાજા થાય, માંદા થાય, કાલ સવારે કાંઈ આપતી પડી, દીકરી રોતી ના, એના ઘરમાં જ હમાઈ જાય એવી. 4-5 ભાઈઓ હોય, 3 હોય તો એ કે હમાઈ જાય. મને બરાબર, એટલે આપણે નાના હોય એટલે બહુ સમજાય નહીં. તો મામા કે હું જવાબ આપું? તો પેલા વ્યક્તિ અને સંસ્કાર જોવાતા હતા. હવે તો ઓલો દરોડો પડ્યો તો બહુ પૈસાવાળા, એને ઘર દીકરી દેવાય. જિંદગીના સમીકરણો બદલાઈ ગયા છે. અત્યારે પૈસાથી જ બધું થાય છે. પહેલાં પૈસાનું મહત્ત્વ નહોતું, સંસ્કારનું અને માણસોનું મહત્ત્વ હતું. અમે તો એ જ બધું જોયું છે. હારા 5 જણને ગામમાંથી હોય ને, તો એ કાંઈ ભાઈ લાખોપતિ ના હોય. ઓલા શેઠિયાને પૂછે 5 જણા, તો એક ખેડૂ હોય, એક વેપારી હોય, એક કુંભાર હોય. એ એવાના 5ને લે, એમ નહીં કે મારા જેવા 5 સુબોધની છે. હે સાર્વભૌમ સંબોધથી બતાવ્યું કે સર્વભૂમિ તમારી છે, હું પણ તમારો છું. જો કળિયુગ જોયો મંડાણો. અને જે ભૂમિ પર હું રહું છું તે ભૂમિના ઈશ્વર પણ તમે છો. પહેલાં હું સ્વતંત્ર હતો, પણ હવે તમારી આજ્ઞામાં જ રહેવાનું છે એમ કહે છે. હવે પદથી જુદો અર્થ કહે છે. તમે જ્યાં રહેવાની આજ્ઞા કરો ત્યાં જ હું રહીશ, ત્યાં હું સ્થિર રહીશ, એમાં સંદેહ કરશો નહીં. પણ તમારે ગુસ્સો કરવો નહીં. જીવતો છું ત્યાં સુધી તો ક્યાંક રહેવાનું છે જ, અને જીવન તમે જ આપેલું છે. આ કડી ખોટા અત્યારે કેવો જીવન તમે જ આપેલું છે. તેથી સ્પષ્ટ રૂપે તમે આજ્ઞા કરી ન હોવા છતાં જીવનના રક્ષણ માટે રહેવાની આજ્ઞા પણ તમારે જ આપવાની છે. લક્ષ્ય પદથી બતાવ્યું છે કે મારું કાર્ય જોઈને તમને ગુસ્સો આવશે, એટલે હું જ્યાં પણ રહીશ ત્યાં તમે ધનુષ પર બાણ ચડાવેલા મને દેખાશો. માટે જ્યાં રહી તમે મને ધનુષ બાણ ચડાવેલા દેખાડો એવું સ્થાન રહેવા મને આપો. કળિયુગ ચતુરાઈપૂર્વક પ્રાર્થના કરે. જુઓ, કળિયુગના માણસો ચતુર, પણ લુચ્ચા ચતુર. અત્યારે ચારે બાજુ કળિયુગનો પ્રભાવ. ઘણા બિચારા એમ કે ઈલા બેન જોની આંખે નવા ચશ્મા. મેં કીધું આપણે ચશ્મા જ કાઢી નાખવાના, એટલે દેખાય જ નહીં. તમે દેખો, આ બધું જોયાનું ઝેર છે.
અને જે કળિયુગ આવે છે એમાં તમે કાંઈ નથી કરી શકવાના. તમારું કોઈ સામર્થ્ય જ નથી. હા, તમારી પાસે એક અમોઘ ઉપાય છે કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો કળિયુગ પ્રવેશ કરી શકે નહીં. પણ બારણે ઊભો રહીએ, બીકનો માર્યો, એટલે જો આઘા પાછા થયા તો બાર એ હખણો રહીએ નહીં. કળિયુગ ચતુરાઈપૂર્વક પ્રાર્થના કરે છે કે તમને ધનુષ બાણ વિના જો, એટલે કે મને જોઈને તમારા ધનુષ બાણનો ત્યાગ કરવો એવો ભાવ છે. ધર્મભૃતા શ્રેષ્ઠ, ધર્મનું પાલન કરનારાઓમાં શ્રેષ્ઠ સંબોધનથી બતાવ્યું છે કે તમે માગેલું દાન આપનાર છો અને આપેલું વચન પાળનાર છો. હું ક્યાં રહું તે આપે સ્પષ્ટ જણાવવું જોઈએ, કારણ કે તમારી આજ્ઞા મુજબ રહેવાથી સ્થિતિ નિયમમાં આવી જશે. કેવું મીઠું મીઠું બોલે છે. બહુ મીઠા હોય ને એટલે સમજી જવાનું, જેથી તમારી આજ્ઞાનું પરિપાલન થશે. આ વચનો પણ પરીક્ષિતને ઠગવા માટે કયા. જુઓ, કળિયુગમાં જે કાંઈ થાય ને, અત્યારે બધા એકબીજા લુલ્લું બનાવી દે. ઘરમાંય આવું થતું હોય ઘણી વાર. ખબર પડે ત્યારે માનો આમ હતપ્રભ થઈ જાય. અરે આપણે છાપા નહીં વાંચતા, દીકરાએ બધું પોતાના નામે કરાવ્યું અને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. આ કળિયુગનો પ્રભાવ છે. અને આટલું આવે ને તો એ દરેક મા બાપ ભૂલ એ કરે જ. એવું મીઠું બોલે ને બધું એના નામે લે. પછી કે ભાઈ મને 5,000 જોઈ છે. 2 દી પછી, અલા ભાઈ 50 લાખ તને આપી દીધા અને 5,000માં 2 દી પછી. આપણા કર્યા આપણે ભોગવવાના છે, એમાં કોઈ વચ્ચે ના આવે. તમે દઈ દો એટલે તમારે 5,000 માટે માગવું પડે. તમારી પાસે હોય તો એ કે મમ્મી ધંધો કરવો છે, 10 લાખ આપજે ને. તો હાથ કોનો ધરીએ? આપણો. પણ મા બાપ હંમેશા લાગણીમાં જ, કારણ કે આપણે આ બધાય 50 વર્ષ પહેલાંના છીએ, એટલે આપણે બધાને આપણા જ માનીએ. અને અત્યારે બધાય કોઈ આપણને આપણું માનતું નથી. એક બા મને કહેતા હતા, એ કે આ લોકો છે ને ઈલાબેન, એ 4ને જ પોતાના માને. એ કે મારા દીકરો ને એને 2 દીકરીઓ, દીકરો નથી. એટલે કે માય ફેમિલી વિશે ઇંગ્લિશમાં લખવાનું હતું ને, મી, માય સિસ્ટર, માય મધર એન્ડ માય ફાધર. હવે એ લોકોને તો એમાં આપણે ડોબા, આપણને ઇંગ્લિશ આવડતું નથી. પણ એ કે હું તો એ જમામાં MA BEd થઈ છું. એટલે મેં કીધું ઇઝ ઇટ યોર ફેમિલી? મને કે ઓફકોર્સ. એટલે રાતના મેં કીધું જો આ કેવું લખ્યું છે નાનકીએ. એટલે દીકરો કે એ ફેમિલી તો અમે જ ગણાય ને. એ કે ત્યારે હું હર્ટ થઈ કે હવે તો આપણે ફેમિલીમાંય નથી. કારણ કે મકાનથી માંડીને ઈલાબેન બધું એના આપે. બાપા માં તો કંઈ લૌકિક સાંભળવો નથી, પણ તમારી સાથે હમદર્દ આટલું બધું થાય છે તો એ તમે એ જ ભૂલ કરી. હવે સંબોધનથી બતાવ્યું છે કે તમે માગેલું દાન આપના છો અને આપેલું વચન. જુઓ, આમ કંઈ ઠગી રહ્યો છે. કળિયુગ કેવો લુચ્ચો છે. શાસ્ત્ર ફલમ પ્રયોક્તમ, શાસ્ત્રનું ફળ પ્રવૃત્તિ કરનારને મળે છે. એ ન્યાયે તેનું પાપ તમને જ થશે, એવું તાત્પર્ય છે. નિયત એટલે કરેલા સ્થાનના આધાર પર પણ ધર્મ અને અર્થમાં તથા જુગાર વગેરેમાં મારો વાસ રહેશે એમ સૂચિત કર્યું છે. કળિયુગની પ્રાર્થના પ્રમાણે જ પરીક્ષિતે કહ્યું એ સૂચિ કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रभूत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ चंद्र छटावीन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं आ कली में चासो होय निवेरो शूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.